Hello student, today we start next lecture of chapter number 4. આપણે આગલા લેક્ચરની અંદર હોમોજીનિયસ ઇક્વેશન મીન્સ કે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન અને તેનો એક એક્ઝામ્પલ જોયો હતો. રેડી, નેક્સ્ટ એક્ઝામ્પલથી આપણે આ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરીએ. તો કે સેકન્ડ એક્ઝામ્પલ, સોલ્વ x² + y² dx + 2xy dy = 0. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. હવે ફર્સ્ટ આપણે જોવાનું આ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે કે નહીં. રેડી, એના ઉપર આપણે એને સોલ્યુશન મેળવીશું. જોઈએ સોલ્યુશન. હવે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન માટે કા dy/dx અથવા તો dx/dy ના ફોર્મમાં ફેરવવાનું છે. રેડી, હવે જો આ ડિફરન્શિયલ ઇક્વેશનને તમે dx/dy ના ફોર્મમાં ફેરવો તો ઈઝી રહેશે કે dy/dx ના ફોર્મમાં ફેરવો તો ઈઝી રહેશે. જોજે મીન્સ કે x² + y² ના 2xy નીચે નાખો તો ઈઝી રહે કે 2xy ના નીચે આવજે તો ઈઝી રહે. રેડી, મીન્સ કે આપણે કેવું બનાવશું તો કે dy/dx નું ફોર્મ બનાવશું. મીન્સ કે અહીંયા dx જતો નથી, dx ને ક્યાં અહીંયા જવા દેવાનું અને 2xy ને અહીંયા આવવા દેવાનું. રેડી, મીન્સ કે સાદું રૂપ એટલે આવું કંઈક બનતું હશે કે dy/dx + x² + y² / 2xy = 0. અને ઇક્વેશન નંબર 1 દઈ દીધું. હવે જોજો આ ડિફરન્શિયલ ઇક્વેશન છે એ હોમોજીનિયસ છે કે નહીં આપણે ચેક કરીએ. તો કે હું એમ કહું આમાંથી x² કોમન કાઢું. રેડી, અને નીચેથી પણ x² કોમન કાઢ્યું તો x² કેન્સલ થઈ જશે. અહીંયા વધતું શું હશે 1 પ્લસ અહીંયા શું આવશે y² / x². અહીંયા x² કોમન કાઢ્યો x હતો મીન્સ કે એક x વડે મલ્ટીપ્લાય કર્યું એક x વડે ડિવાઈડ કર્યું મીન્સ કે શું વધતું હોય 2 * y/x. હવે જોજો x² તો કેન્સલ થઈ ગયું. ફોર્મ કેવું વધે બાકીનું જે ફંક્શન છે 1 + y² / x² / 2y/x મીન્સ કે ફંક્શન કેવું તો કે y/x ના ફોર્મનું વધે છે. મીન્સ કે આ જે આપણે શરત છે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન ની પૂરી કરે. મીન્સ કે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ કેવું હોય તો કે ઇટ ઇઝ એ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. રેડી, મીન્સ કે ઇક્વેશન ઇઝ એ હોમોજીનિયસ. પુટ તો આપણે રૂલ્સ પ્રમાણે શું પેલા તો આપણે ક્યાં બાય તો કે y/x ના ફોર્મનું લીધું. મીન્સ કે પુટ y = vx. રેડી, y = vx મૂકો. હવે આનું તો કે x પ્રત્યે ડેરિવેટિવ કરો. શું થશે dy/dx = x નું 1 v as it is પ્લસ x as it is v નું તો કે dv/dx. હવે તમે ઇક્વેશન 1 માં dy/dx ની જગ્યાએ પુટ કરી દો. ઇક્વેશન 1 જે રહ્યું એમાં dy/dx ની જગ્યાએ v + x dv/dx પુટ કરો. ઓકે, ફ્રોમ ઇક્વેશન 1 શું આવશે v + x dv/dx પ્લસ x² પ્લસ હવે બીજું શું છે તો કે x² પ્લસ અહીંયા તમારે તો કે y² y બરાબર શું લીધું vx મૂકી દો અહીંયા તો કે v² x² / 2x² v. રેડી, મીન્સ કે અહીંયા તમારે જે આપ્યું હોય તો કે x * y ની જગ્યાએ vx મીન્સ કે x નો x મીન્સ કે x² * v વધશે. રેડી, = 0. આવું બીજું તમારે નેક્સ્ટ હવે સાદું રૂપ આપવાનું તો કે v + x dv/dx as it is પ્લસ આમાંથી x² કોમન કાઢ્યો વધ્યું શું બ્રેકેટમાં 1 + v² / 2x² v = 0. નેક્સ્ટ ટુ x² કેન્સલ તો વધતું શું હશે v + x dv/dx પ્લસ ઉપર શું વધતું હશે 1 + v² નીચે 2v = 0. નેક્સ્ટ ટુ તો કે v વાળા સ્ટેપ ભેગા કરો તો અહીંયા 2v વાળાને મલ્ટીપ્લાય કરો અને બેને સાથે સાદું રૂપ આપી દઈએ તો શું આવશે અહીંયા x * dv/dx as it is અને 2v વડે મલ્ટીપ્લાય કરો શું આવે 2v² + 1 + v² / 2v = 0. આટલું વધતું હશે. રેડી, નેક્સ્ટ આનું સાદું રૂપ આપી દઈએ તો x dv/dx + 3v² + 1 / 2v = 0. આટલું થયું. હવે આપણે વેરિયેબલ સેપરેબલ મેથડનો ઉપયોગ કરશું કેમ કે આખું જે ઇક્વેશન જે કહેવાય x અને v ના ફોર્મની અંદર ટ્રાન્સફર થઈ ગયું છે. રેડી, હવે વેરિયેબલ સેપરેબલ મેથડનો ઉપયોગ કરવો હોય મીન્સ t² + 1 / 2v ને અહીંયા રાખીને અને x dv/dx ના બદલે શું આવશે -x dv/dx. રેડી, નેક્સ્ટ ટુ આપણે શું કરશું હવે તો કે વેરિયેબલ સેપરેબલ મેથડનો ઉપયોગ કરી કેમ કે આખું જે ઇક્વેશન છે આપણું જે x અને v ના ફોર્મની અંદર આવી ગયું. હવે આપણે વેરિયેબલ સેપરેબલ મેથડનો ઉપયોગ કરીએ. રેડી, ઓકે, જો જઈને વેરિયેબલ સેપરેબલ થાય તો કે યસ આ જો 3v² + 1 / 2v છે અહીંયા dv જવા દો મીન્સ કે આને આખા નામ જવા દો તો એ શું આવશે અને આખા નામ જવા દો શું વધતું હશે તો કે આવું વધતું હશે 2v ના છેદમાં 3v² + 1 * dv = -dx/x. આટલું વધતું હશે. રેડી, હવે જો મારે અહીંયા ઇન્ટિગ્રેશન કરવું તો આ મને શું મળતું હોવું જોઈએ તો કે આનું ઇન્ટિગ્રેશન આપણે જાણતા નથી પણ અહીંયા જો 6v હોય તો આનું ઇન્ટિગ્રેશન કરો તો આપણને જાણી શું આવે log 3v² + 1 તો અહીંયા શું 3 વડે મલ્ટીપ્લાય કરવા પડે ને 3 વડે ડિવાઈડ કરવા પડે. રેડી, મીન્સ કે શું આવશે therefore 1/3 * 6v / 3v² + 1 dv = - as it is integration 1/x dx plus arbitrary constant c. રેડી, નેક્સ્ટ આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે 1/3 log 3v² + 1 = -log x + log c. log x ના બાજુ આજે પ્લસ થઈ જશે મીન્સ કે log x + 1/3 log 3v² + 1 = log c. મીન્સ કે આ 3 રહ્યું 1/3 ને અહીંયા મલ્ટીપ્લાયમાં જે અહીંયા જવા દો મીન્સ કે શું આવશે 3 log x + 3 log 3v² + 1 = 3 log c. હવે log ની આગળ 3 મીન્સ કે ઘાતમાં પણ ચડી જાય મીન્સ કે શું અહીંયા આમ આને બરાબર આવું પણ લખી કે log x³ + log 3v² + 1 = log c³. રેડી, નેક્સ્ટ હવે લોગોરિધમ એ પ્લસમાં એડિશન મીન્સ કે શું થશે તો કે log
બ્રેકેટમાં શું આવી જશે x ક્યુબ ઇન્ટુ 3v² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ log c ક્યુબ. નેક્સ્ટ ટુ બંને બાજુ એન્ટી લોગ લગાડો શું આવશે તો કે x ક્યુબ ઇન્ટુ 3v² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ c ક્યુબ. હવે c તો કોઈ આર્બિટરી મીન્સ c ક્યુબ લખો c લખો કઈ ફેર પડવાનું નથી. નેક્સ્ટ હવે v² ની જગ્યાએ તો કે આપણે એને હવે શું કરશું તો કે આપણે વેરિયેબલ સેપરેબલ મેથડ પણ થઈ ગઈ, એનું ઇન્ડિકેશન થઈ ગયું. તો હવે શું કરવાનું તો કે v ની જગ્યાએ શું પુટ કરી દેવાનું y/x. તો x ક્યુબ એઝ ઇટ ઇઝ 3 ઇન્ટુ v² મીન્સ શું આવશે y² upon x² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ c. નેક્સ્ટ આ x ક્યુબ ની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો શું આવતું હશે તો કે 3xy², કેમ કે x ક્યુબ અહીં છે x² કેન્સલ થાય, x વધે મીન્સ કે x ઇન્ટુ y² વધે પ્લસ x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ c. આ શું થઈ ગયું તમારું તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. નેક્સ્ટ ટુ એક્ઝામ્પલ નંબર 3, સોલ્વ y² plus x² divided by dx is equal to xy divided by dx. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. જોઈએ સોલ્યુશન તો કે y² plus x² divided by dx is equal to xy divided by dx. નેક્સ્ટ શું કરશું તો કે આને આ બાજુ જવા દો તો શું આવશે therefore y² plus x² divided by dx આ બાજુ શું આવશે minus xy divided by dx is equal to 0. નેક્સ્ટ ટુ તો કે y² as it is પ્લસ આમાંથી divided by dx કોણ કરજો વચ્ચે શું બ્રેકેટમાં x² minus xy into divided by dx is equal to 0. નેક્સ્ટ ટુ તો કે આના છેદમાં જવા દો મીન્સ કે શું બધું સાદુરૂપ આપો એટલે તો કે divided by dx plus y² upon x² minus xy is equal to 0. આવું તમારે વધતું હશે. રેડી. નેક્સ્ટ હવે આપણે તો કે આને તો કે આ બાજુ જવા દો y² વાળા તો શું આવશે divided by dx is equal to minus y² upon x² minus xy. રેડી. નેક્સ્ટ તો કે આમાંથી હું માઇનસ કોમન કાઢું તો શું આવે તો કે divided by dx is equal to minus minus plus y² upon xy minus x². રેડી. નેક્સ્ટ શું કરશું આપણે તો કે ઉપર નીચે બંને બાજુ શું ઉપર અને નીચે શું કરું તો કે 1 upon x² વડે હું મલ્ટીપ્લાય કરું તો કે divided by dx as it is અહીં શું આવશે તો કે y² upon x² upon xy upon x² minus x² upon x² 1 upon x² વડે ઉપર અને નીચે મલ્ટીપ્લાય કરી મીન્સ કે તો નીચે મીન્સ કે આને બરાબર જ આ રહી. રેડી. નેક્સ્ટ હવે જોવો જોઈએ તો કે અહીં એક x કેન્સલ, અહીંયા આ x² કેન્સલ મીન્સ કે divided by dx is equal to વધતું શું હશે તો કે y² upon x² upon y/x minus 1. હવે જો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન રહ્યું ઇટ ઇઝ એ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન તો કે યસ ઇટ ઇઝ એ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. આ ફંક્શન આખી કેવું y/x ના ફોર્મનું છે અને ઇક્વેશન નંબર 1 દઈ દો. નેક્સ્ટ શું પુટ કરશું તો કે y/x is equal to v પુટ કરી દો. પુટ કે y/x is equal to v means કે y is equal to vx. નેક્સ્ટ શું કરશું આનું x પ્રતિ ડેરિવેટિવ તો કે divided by dx is equal to v plus x divided by dx. ફ્રોમ ઇક્વેશન 1 divided by dx ની જગ્યાએ પુટ કરી દો એમાં તો કે v plus x divided by dx is equal to આ બાજુ શું છે તમારે તો કે y² upon x² upon y/x minus 1 means કે v² upon v minus 1 આવું આવતું હશે. રેડી. નેક્સ્ટ તો કે v ને આ બાજુ જવા દો x divided by dx as it is equal to v² upon v minus 1 is minus v. રેડી. નેક્સ્ટ તો કે v minus 1 લસાડી લઈશું આવશે તો કે x divided by dx is equal to v² minus v² plus v upon v minus 1. નેક્સ્ટ ટુ તો કે આ v² કેન્સલ તો વચ્ચે શું તો કે v upon v minus 1 આટલું વધે મીન્સ કે therefore x divided by dx is equal to v upon v minus 1 આ વધતું હશે. રેડી. નેક્સ્ટ હવે જોવો જોઈએ તો કે આખું ઇક્વેશન ને x અને v ની ફોર્મ ની અંદર ટ્રાન્સફર થઈ ગયું. રેડી. હવે વેરિયેબલ સેપરેબલ થાય છે કે નહીં જોવો. રેડી. તો કે જોઈએ તો કે આને v upon v minus 1 ને આ બાજુ જવા દો અને આ x અને dx ને આ બાજુ વધી શું આવશે તો કે v minus 1 upon v into dv is equal to dx by x. નેક્સ્ટ જોવો જોઈએ વેરિયેબલ સેપરેબલ થઈ ગયા કે v minus 1 upon v dv is equal to dx by x. નેક્સ્ટ હવે ઇન્ટિગ્રેશન આનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ તો કે ના મીન્સ કે આની જગ્યાએ તમે બીજું કઈ સાદુરૂપ આપી શકો તો કે યસ આની જગ્યાએ આવું લખી શકું કે 1 minus 1 upon v. આનું સાદુરૂપ આપો લસાડ્યો જોઈએ v તો કે v minus 1 upon v જવાનું. રેડી. મીન્સ આને બરાબર આવું તમે લખી શકો into dv is equal to dx by x. નેક્સ્ટ તો કે બોથ સાઇડ ઇન્ટિગ્રેશન તો શું આવશે integration 1 dv minus integration 1 upon v dv is equal to integration 1 upon x dx plus c. રેડી. નેક્સ્ટ તો આનું ઇન્ટિગ્રેશન શું થાય તો કે આનું ઇન્ટિગ્રેશન કરો તો શું આન્સર આવે તો કે v minus આનું log v is equal to log x plus log c. રેડી. નેક્સ્ટ હવે v આપ્યો v ની જગ્યાએ મારે log વાળું ફોર્મ લખવું લખી શકો કઈ તો કે યસ આવી રીતે લખી શકો therefore log e raised to v. હવે log e raised to v is equal to v થાય લોગરિધમ ની પ્રોપર્ટી મુજબ. રેડી. minus log v as it is આ log x ના બાજુ આવી minus log x is equal to log c. નેક્સ્ટ ટુ સાદુરૂપ આપો શું આવે આનું બધાયનું તો કે log into e raised to v upon x by v is equal to log c. કેમ કે આમાં તમે માઇનસ કોમન કાઢી લ્યો પહેલા. રેડી. તો log v plus log x મીન્સ કે પ્લસ હોય તો શું થાય બંનેનું મલ્ટીપ્લિકેશન આગળ માઇનસ છે મીન્સ કે આ બંનેનું શું થશે તો કે ડિવાઇડેડ થઈ જશે મીન્સ કે e raised to v upon x by x into v આવશે is equal to log c. નેક્સ્ટ ટુ બોથ સાઇડ એન્ટી લોગ લગાડજો શું આવે e raised to v into xv is equal to c. નેક્સ્ટ શું આવશે e raised to v is equal to c into xv. રેડી. નેક્સ્ટ તો કે વેરિયેબલ સેપરેબલ થઈ ગયું ઇન્ટિગ્રેશન થઈ ગયું તો હવે શું કરશું v ની જગ્યાએ y/x પુટ કરી દઈએ તો કે e raised to y/x is equal to c into x
into y by x, x cancel means કે વચ્ચે શું e raised to y by x is equal to cy. રેડી? આ શું થઈ ગયું તમારું? તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. નેક્સ્ટ ટુ એક્ઝામ્પલ નંબર 4. સોલ્વ 1 plus e raised to x by y dx plus e raised to x by y 1 minus x by y dy is equal to 0. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. રેડી? જોઈએ સોલ્યુશન. આપણે લખ્યું કે આપણને ડિફરન્શિયલ ઇક્વેશન કેવું આપ્યું તો કે આને જો 1 plus e raised to x by y into dx as it is આ આખા ભાગને આમ જાવ દીધું શું આવશે minus e raised to x by y into બ્રેકેટમાં 1 minus x by into dy. રેડી? નેક્સ્ટ હવે જોજો તમારે dy by dx ફોર્મ કરાય કે dx by dy ફોર્મ કરાય. આને જો તો આપણે એવું કહીએ કે dx by dy ફોર્મ કરાય. રેડી? તો કે dy by dy ને આ બાજુ આદ્યો અને આ બાજુ આદ્યો શું આવશે તો કે therefore dx upon dy is equal to minus e raised to x by y into બ્રેકેટમાં 1 minus x by y upon અહીંયા છેદમાં જશે 1 plus e raised to x by y અને ઇક્વેશન નંબર 1 દીધી. જોજો આ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો કે યસ અને પ્લસમાં હોમોજીનિયસ ઇક્વેશન છે. કેમ તો કે જો આખું ફંક્શન જે કેવું x by y ના ફોર્મનું જ છે. રેડી? નેક્સ્ટ ટુ જોઈએ તો કે શું કરશું x by y ની જગ્યાએ આપણે v પુટ કરીએ તો કે પુટ x is equal to v by means કે x v is equal to x by y થઈ જાય. નેક્સ્ટ આ x નું તો કે આ જે આપ્યું તમારે x is equal to vy એનું y પ્રતિ ડેરિવેટિવ કરી તો કે dx by dy is equal to v as it is કેમ કે y નું 1 થાય પ્લસ y as it is v નું શું થશે dv by dy. ઇક્વેશન 1 ની અંદર dx by dy જે આ રહ્યું એની જગ્યાએ તમારે શું પુટ કરવાનું v plus y dv by dy. રેડી? ફ્રોમ ઇક્વેશન 1 તો કે v plus y into dv by dy is equal to તમારે અહીં શું આપ્યું તો કે e raised to x by y ની જગ્યાએ શું આવી જાય v means કે માઈનસ આગળ as it is e raised to v બ્રેકેટમાં 1 minus અહીંયા v આવી જાય છેદમાં 1 plus e raised to v આવે. રેડી? જો આવી ગયું કે e raised to v બ્રેકેટમાં 1 minus v plus છેદમાં 1 plus e raised to v. રેડી? અહીંયા તો એ પ્રમાણે થઈ ગયું. નેક્સ્ટ શું કરશું તો કે આ v ને આ બાજુ જવા દઈએ તો કે y dv by dy is equal to minus e raised to v બ્રેકેટમાં 1 minus v upon 1 plus e raised to v as it is minus v. નેક્સ્ટ 1 plus e raised to v લેસા વેલ્યુ મીન્સ કે આને મલ્ટીપ્લાય કરવા પડે તો કે y dv by dy as it is આને માઈનસ બ્રેકેટમાં આપી દો તો કે શું આવશે minus e raised to v મીન્સ કે આને મલ્ટીપ્લાય કરો તો માઈનસ માઈનસ પ્લસ v into e raised to v. હવે આ અહીંયા મલ્ટીપ્લાયમાં જાય મીન્સ કે minus v into e raised to v upon 1 plus e raised to v તો કે v e raised to v કેન્સલ થશે. રેડી? નેક્સ્ટ શું આવતું હશે તો કે y dv by dy is equal to માઈનસ આગળ રાખી દેવામાંથી કેમ કે અહીંયા આ કેન્સલ થઈ ગયું વધ્યું શું તો કે minus e raised to v minus v વધે તો માઈનસ કોમન કરી લો બ્રેકેટમાં વચ્ચે શું v plus e raised to v upon 1 plus e raised to v as it is. રેડી? નેક્સ્ટ જોવો જોઈએ તો કે આખું ફંક્શન કેવું v અને y ના ફોર્મની અંદર આવી ગયું છે. નેક્સ્ટ તો કે વેરિયેબલ સેપરેબલ થતા હોય તો આપણે કરી નાખી તો વેરિયેબલ સેપરેબલ થાય જોવો જોઈએ. આ આખા સ્ટેપ ને આ બાજુ જવા દઈએ y dy ને આ બાજુ થઈ જાય. રેડી? તો કે શું આવશે 1 plus e raised to v upon v plus e raised to v dv કેમ કે અહીંથી આમ જાય એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે. રેડી? into dv is equal to આ બાજુ આવી જશે શું આવશે minus dy by y. નેક્સ્ટ જોવો જોઈએ તો કે બોથ સાઇડ ઇન્ટિગ્રેશન કરી તો કે ઇન્ટિગ્રેશન 1 plus e raised to v upon v plus e raised to v dv is equal to minus bar as it is integration dy by y plus arbitrary constant c. આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે log v plus e raised to v is equal to આનું તો કે minus log y plus log c. રેડી? નેક્સ્ટ શું કરશું તો કે આ log y ને આ બાજુ આવી તો log બ્રેકેટમાં v plus e raised to v plus log y is equal to log c થશે. નેક્સ્ટ શું થતું હશે તો કે log બ્રેકેટમાં એડિશન છે મીન્સ કે બંનેનું મલ્ટીપ્લિકેશન થશે તો કે y into બ્રેકેટમાં v plus e raised to v is equal to log c. નેક્સ્ટ બોથ સાઇડ એન્ટી-લોગ લગાડો શું આવશે તો કે y into બ્રેકેટમાં v plus e raised to v is equal to c. રેડી? નેક્સ્ટ y ને મલ્ટીપ્લાય કરી દો અંદર તો કે yv plus y e raised to v is equal to c. નેક્સ્ટ v ની જગ્યાએ તમે શું પુટ કરી દો x by y પુટ કરી દો તો શું આવશે તો કે y into x by y plus y as it is into e raised to x by y is equal to c. આ y કેન્સલ વધે શું x plus y into e raised to x by y is equal to c. આ શું થઈ ગયું તમારું ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન.